દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ. સુરતના ઉમરપાડામાં 14 ઇંચ વરસાદને પગલે જનજીવન પ્રભાવિત. ભારે વરસાદથી મોહન અને વીરા નદી બે કાંઠે થઈ વહેતી. નર્મદાના કરજણ ડેમના 2 દરવાજા ખોલાતા નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ. ભરૂચના નેત્રંગ પંથકમાં ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારો જળબંબાકાર. અમરાવતી અને કાવેરી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ. તો ચાલ ગામ પાસે આવેલ નાળું ધોવાતા રાજપીપળા અને ડેડિયાપાડાનો રસ્તો પ્રભાવિત. ધાણીખૂંટનો ધોધ રૌદ્ર સ્વરૂપે. રાજ્યમાં વધશે વરસાદનું જોર. આવતીકાલે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા. સુરત, નર્મદા, ભરૂચ સહિતના જિલ્લાઓમાં રેડ એલર્ટ. તો ગુજરાત, આસામ સહિતના રાજ્યોમાં વરસાદથી પ્રભાવિત વિસ્તારોમાં સ્થિતિ જાણવા ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રીઓ સાથે કરી વાતચીત. મધ્ય ગુજરાતમાં પણ મેઘરાજા મહેરબાન. અમદાવાદ, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક. ઉત્તર ગુજરાતમાં મેઘમહેર. પાટણમાં આજે સ્વાતિ નક્ષત્રમાં વરસાદનું આગમન થવાથી સારા વરસાદના વર્તારાને પગલે ખેડૂતોમાં આનંદની લાગણી. હવામાન વિભાગની આગાહી વચ્ચે મહારાષ્ટ્રના રત્નાગીરી અને ચંદ્રપુરમાં ધોધમાર વરસાદ. નાસિકના અજનેરી ફોર્ટ ખાતે ધસમસતા પાણીમાં 10થી વધુ પર્યટકો ફસાતા વન વિભાગ દ્વારા કરાયું રેસ્ક્યુ. આવતીકાલે રાયગઢમાં રેડ એલર્ટ. તો મુંબઈ, પાલઘર, રત્નાગીરી માટે ઓરેન્જ એલર્ટ જાહેર. બાળકોમાં હાઈ ગ્રેડ તાવ, ઝાડા, ઉલટી સહિતના લક્ષણોવાળા તમામ કિસ્સાઓમાં ચાંદીપુરા વાયરલ જવાબદાર નહીં. આરોગ્ય મંત્રીનું નિવેદન. કહ્યું, આ રોગ ચેપી નથી. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં બાળકોના શંકાસ્પદ મોત અંગે નમૂના પર પરીક્ષણ ચાલુ. રિપોર્ટ બાદ સાચા કારણોનો થશે ખુલાસો. જેલમાં બંધ પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાનની મુશ્કેલીમાં વધારો. ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહેરીકે ઇન્સાફ પર લગાવાયો પ્રતિબંધ. ગેરકાયદેસર વિદેશી ભંડોળ મેળવવાના આરોપ હેઠળ સત્તા પક્ષે લગાવી રોક. તો ટી20 ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યા બાદ ક્રિકેટર હાર્દિક પંડ્યા પ્રથમવાર હોમટાઉન વડોદરામાં આવતા ભવ્ય સ્વાગત. વિક્ટરી રોડ શોમાં ઇન્ડિયાના નારા સાથે ચાહકોએ જીતના આપ્યા વધામણા.